ભાજપ નેતાઓ ખેડૂતોને સમજાવવા જતા ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો। એપીએમસી ચેરમેન રજની સંઘાણી સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। એપીએમસી ચેરમેન રજની સંઘાણી સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મોરબીના હળવદથી સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીના હળવદની અંદર ખેડૂતોએ ભાજપ નેતાને ઉધડા લીધા। મોરબીના હળવદમાં મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ભાજપ નેતાને ઉધડા લીધા। ભાજપ નેતાઓ ખેડૂતોને સમજાવવા જતા ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો। ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુ શિહોરા સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના નેતાઓનો ઉધડો લેવાયો। એપીએમસી ચેરમેન રજની સંઘાણી સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો। જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા પણ હાજર હતા। કલેક્ટર સાથે હળવદમાં ખેડૂતો અને સરપંચ સાથેની બેઠકનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે। ત્યારે એક બાજુ મોરબીના જેતપરમાં એ ખેડૂત આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બનતું જાય છે, ત્યારે મોરબીના હળવદની અંદર મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ ભાજપ નેતાઓને ઉધડા લીધા। ભાજપ નેતામાં ધારાસભ્ય પ્રકાશ વરમોરા, સાંસદ ચંદુ શિહોરા તો ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના એ ઉચ્ચ નેતાઓ છે તે હાજર રહ્યા હતા। એપીએમસી ચેરમેન રજની સંઘાણી સામે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા પણ ત્યાં હાજર હતા અને આ બધાની હાજરીમાં સાંસદ અને ધારાસભ્ય વિરુદ્ધ ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો કે ખેડૂતોની વેદના શું છે, ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કેવી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે એને લઈને એ મામલતદાર કચેરી બહાર જ ખેડૂતોએ નેતાઓને એ પોતાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો કહ્યા અને તેને લઈને જ હવે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમને પણ ક્યાંક ને ક્યાંક વેગ મળતો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતોનો આક્રોશ નેતાઓને એ મામલતદાર કચેરીની અંદર જ જાહેરમાં ઉધડા લઈ લેવાથી ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ઘટના છે। ત્યારે આવો એ દ્રશ્યો જોઈએ જ્યાં હળવદ મામલતદાર કચેરીમાં સાંસદ ચંદુ શિહોરા, પ્રકાશ વરમોરા જેઓ ત્યાંના ધારાસભ્ય છે અને સાથે જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેના નેતાઓને ખેડૂતોએ કેવી રીતે ઉધડા લીધા। ગુજરાતની સરકાર ખેડૂતોની ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।